DM ન્યૂઝ ગુજરાતી। વડગામના વરવાડિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ ઇસ્લામપુર ગામમાં પંચાયતના 2 સદસ્યોએ દબાણ કર્યું, જેને લઈ ગામના નાગરિકે ગામ પંચાયત અને તાલુકા પંચાયતમાં લેખિત રજૂઆત કરી। વડગામના વરવાડિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલા ઇસ્લામપુરા ગામમાં પંચાયતના 2 સદસ્યોએ દબાણ કર્યું, જેને લઈ ગામના નાગરિકે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં લેખિતમાં રજૂઆત કરી। વડગામ તાલુકાના ઇસ્લામપુરા ગામમાં પંચાયતના ઘરની બહાર દબાણ કર્યું હોવાના સ્થાનિક જાગૃત નાગરિકે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી હતી। જોકે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા દબાણ નહીં હટાવાતા જાગૃત નાગરિકે વડગામ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી હતી। જોકે ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયતના સરકાર દ્વારા ગામ પંચાયતના 2 સદસ્યોનું દબાણ દૂર કરી સભ્ય પદેથી દૂર કરવા માંગ કરી છે। અમો અરજદાર ઇસ્લામપુરા મુકામે રહીએ છીએ અને પ્રાઇવેટ પશુ ડૉક્ટરનો વ્યવસાય કરીએ છીએ। અમો અરજદારે તાલુકા વિકાસ અધિકારી શ્રી વડગામને તારીખ 5/7/24 અને 9/1/24ના રોજ અમારા ગામના બંને સભ્યો મહેમૂદાબેન અને મકસૂદાબેનને ગામતળની અંદર એટલે કે ઘરની આગળ ઓગણવાયમાં દબાણ કરેલ હોય એમને સત્તા ઉપરથી દૂર કરવા માટેની અરજી કરેલ, છતાં આજ દિન સુધી તાલુકા વિકાસ અધિકારીએ કોઈ કાર્યવાહી ન કરતા આખરે અમારે મજબૂર થઈ અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જવું પડ્યું હતું અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ અમને સંતોષકારક જવાબ ન મળતા રાજ્ય સ્વાગત કાર્યક્રમની અંદર આ બંને સભ્યોને પોતાનો દબાણ દૂર કરાવવા અથવા તો 57(1) મુજબ એમને હોદ્દા પરથી દૂર કરવાની નોટિસ ગ્રામ પંચાયત વરવાડિયાને આપેલ હોવા છતાં પણ ગ્રામ પંચાયત વરવાડિયાની કમિટી અને સરપંચ આ બંનેના દબાણો દૂર કરવાનું ઈચ્છતા ન હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી અથવા તો કમિટીને આ દબાણ મુદ્દે સસ્પેન્ડ કરવી। જો તમારી માંગ શું કરવામાં નહીં આવે તો? મારું નામ ડૉક્ટર શરીફભાઈ જીવાભાઈ ચૌધરી। દિયોદરના ઓગડ મેળામાં યુવાન પર હિચકારા હુમલાની ઘટના સામે આવી। દિયોદરના ઓગડના મેળામાં યુવાન પર હિચકારો હુમલો। મેળામાં યુવાન પર હુમલો થતા લોકોમાં દોડધામ મચી। તેરવાડા અને ઓગડપુરા ગામના લોકોના ટોળાએ યુવાન પર કર્યો હતો હુમલો। 10 થી 12 લોકો ટોળાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ। ઈજાગ્રસ્ત યુવાનને પ્રાથમિક સારવાર દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે કરાઈ। જૂની અદાવતમાં થયો યુવાન પર હુમલો કરાયો। યુવાનને ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર અર્થે દિયોદરની ખાનગી હોસ્પિટલ ખાતે રિફર કરાયો। સાહેબ, મારો ભાઈ ઓગળ દર્શન કરવા માટે આવેલો હતો અને ત્યાં 10-12 જણાનું ટોળું ઈશ્વરજી ઠાકરસિંહજી, તેમના શાળા, તેમની પત્ની અને તેમને મારા ભાઈ ઉપર હુમલો કરેલો। 3-4 કિલોમીટર દોડાયો અને દોડાઈને હુમલો કરેલો। શરીરના જાનથી મારી નાખવાની ધમકી આપેલી છે અને શરીરના ઘા ઝીકેલા છે માથામાં। અને એમના જોડે 10-12 જણા ટોળું હતું, એમના જોડે બધા જોડે હથિયાર હતા અને બીજા લોકો 10-12 જણા હતા, એમની પત્ની, એમના શાળા અને આગળની ખાલી અમારે જૂની અદાવતને કારણે, બોલાચાલને કારણે હતી એટલે એમને કારણે એની મારા ભાઈ ઉપર જાનથી મારી નાખવાનો હુમલો કર્યો છે। પોલીસને અમે અમારી વિનંતી છે કે સાચામાં સાચો અમને ન્યાય અપાવે। અંબાજી નજીક આબુરોડ માવલ ચેકપોસ્ટ પરથી ઇનોવા ગાડીમાંથી ચાંદી સહિત રોકડ ઝડપાઈ। અંબાજી નજીક આબુરોડ માવલ ચેકપોસ્ટ પર ઇનોવા ગાડીમાં ચાંદી સહિત રોકડ ઝડપાઈ। રાજસ્થાનથી ગુજરાતમાં લઈ જતી ઇનોવા કારમાં ચાંદી સહિત રોકડ ઝડપાઈ। ગાડીની સીટની નીચે ચોરખાનું બનાવીને લઈ જવાતું હતું ચાંદી। 52.853 કિલોગ્રામ ચાંદી સહિત આભૂષણો અને ₹3,50,000 રોકડા પકડાયા। પકડાયેલ ચાંદીની કિંમત 50 લાખ રૂપિયા ઉપરાંત હોવાનું સામે આવ્યું। ઇનોવા ગાડીમાં રાજકોટ લઈ જવાતું ચાંદી માવલ ચેકપોસ્ટ પર પોલીસે પકડ્યું। ચાંદીના બિસ્કિટ સહિત આભૂષણોના જરૂરી દસ્તાવેજો ન મળતા પોલીસે કર્યું જપ્ત। ચાંદીના બિસ્કિટ, આભૂષણો, ઇનોવા ગાડી, રોકડ રકમ સહિત 2 આરોપીઓને પોલીસે કરી અટકાયત। પાલનપુરના દલવાડા ગામે એક ઈસમ સામે સામાન્ય બોલાચાલીમાં મહિલાનું મોત નીપજ્યું। પાલનપુરના દલવાડા ગામે એક ઈસમ સામે સામાન્ય બોલાચાલી ઝઘડામાં મહિલાનું મોત। રસ્તા પર ચાલવા પર સામાન્ય બોલચાલી ઝઘડાનો બનાવ। દલવાડા ગામે સામાન્ય બોલચાલીમાં એક ઈસમે છુટ્ટી ઈંટ મારતા મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યું।
ગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી ફરિયાદની તજવીજ હાથ ધરી. પાળિયાદમાં અમાસના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યું. પાળિયાદમાં અમાસના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યું. પરમ પૂજ્ય શ્રી વિશામણ બાપુની જગ્યા વિહળધામ પાળિયાદ ખાતે અમાસનું ખૂબ મહાત્મા છે. વિહળધામ એ પરમ પૂજ્ય શ્રી વિશામણ બાપુની દેહાણ પરંપરાની જગ્યા છે કે જ્યાં ધર્મના ધજાગરા ભજન ભોજન અને ભક્તિરૂપી ઊભા છે. અહીં રોટલાને ઓટલો 24 કલાક મળી રહે છે. પૂજ્ય શ્રી વિશામણ બાપુએ વર્ષો પહેલા ઘી ગોળ અને ચોખાનો પ્રસાદ સદાવ્રત શરૂ કરેલ તે અવિરત સેવા ગંગા આજે પણ શરૂ છે અને હજારો શ્રદ્ધાળુ ભાવિકો યાત્રિકો અને દિન દુખિયા અહીં પ્રસાદનો રોજ લાભ લે છે. પૂજ્ય શ્રી ઉનડ બાપુએ ભાવિકોને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળનાથના અમાસના દિવસે ધજા ચડાવવાની પરંપરા છે. જે કોઈ સેવકની ધજા અને રસોઈ લખાવેલ હોય એમને દર અમાસે વારા પ્રમાણે લખાવેલ રસોઈ અને ધજાની સેવાનો લાભ લેવા મળે છે. પાળિયાદના શ્રદ્ધાળુ ભાવિકો અમાસ ભરવા અને દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં દૂર દૂરથી આવે છે. આ સંખ્યા આજની તારીખે વધતી 1 લાખથી ઉપર પહોંચી ગઈ છે. અમાસના દિવસે પાળિયાદમાં લોકમેળા જેવો માહોલ હોય છે. લોકો આવે છે. પ્રભુ શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળનાથની સમાધિ સ્થાન દેવળે માથું નમાવી માનતા કે પ્રાર્થના કરે છે અને આશીર્વાદ મેળવે છે. પાળિયાદના ઠાકરને રોકડિયા ઠાકર કહેવામાં આવે છે, જે ભક્તોમાં મનની ઈચ્છા તરત પૂરી કરે છે. હાલના મહંત શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડ બાપુના ચરણ સ્પર્શ કરી બાળ ઠાકર શ્રી પૃથ્વીરાજ બાપાના દર્શન કરી અને જગ્યાના સંચાલક ને અખિલ ભારતીય સંત સમિતિના કાયમી સદસ્ય પૂજ્ય શ્રી ભૈલુ બાપાના દર્શન કરી વિશામણ બાપુના જન્મસ્થળ ઓરડાના દર્શન અને પરચા પૂરતો પાણીના અવેડાનું ચરણામૂત લઈ અને ગૌ સેવા માટે બનાવેલ શ્રી બણકલ ગૌશાળા કે જ્યાં 750થી વધુ ગાયો રાખેલ છે એની મુલાકાત લે છે. ગૌ માતાને સ્પર્શ અને વહાલ કરી ગૌરજ પાતે ચડાવે છે. અશ્વશાળાની મુલાકાત લે છે. ત્યારબાદ ભોજન પ્રસાદ આરોગ્ય છે અને ખૂબ ધન્યતા અને દિવ્યતાના ભાવ અનુભવ સાથે પોતાના ગામ તરફ પ્રસ્થાન કરે છે. પગપાળા દર્શન પણ ખૂબ લોકો આવે છે, જે અમાસની આગળના દિવસે રાત્રિના સમય આવી જાય અને ઉતારો કરે છે. આજરોજ તારીખ 4/8/2024ને અમાવાસના નિમિત્તે રસોઈ પ્રસાદ અને ધ્વજારોહણનો લાભ વિહળ પરિવાર સેવક દાતા શ્રી ભગવાનભાઈ સવજીભાઈ વસ્તપરા અમરકૃપા માર્બલ બાબરા અમરદીપ માર્બલ સુરત, સ્વ જયરામભાઈ નારણભાઈ રામાણી પરિવાર મુફાડદંગ હાલ રાજકોટ, જ્યોતિબેન જયેશભાઈ લખમાણી મુવિરમ ગામ હાલ ગાંધીનગર. બ્યુરો રિપોર્ટ કનુભાઈ ખાચર. પાલનપુર ખાતે સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા લવ જેહાદ અને હિન્દુ દીકરીઓ બહેનો માટે જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો. પાલનપુર ખાતે સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા લવ જેહાદ અને હિન્દુ બહેન દીકરીઓ માટે જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો. પાલનપુરમાં બ્રહ્મ સમાધિવાડી ખાતે સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા હિન્દુ બહેનો દીકરીઓમાં જાગૃતિ લાવવા માટે લવ જેહાદથી સાવધાન રહેવા અને હિન્દુ બહેન દીકરીઓ માટે જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો, જેની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી, જેમાં મુખ્ય વક્તા કાજલબેન હિન્દુસ્તાની અને માનાબેન રાવલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ કાર્યક્રમમાં આવેલ સૌ હિન્દુ સંગઠનો દ્વારા કાજલબેન હિન્દુસ્તાની અને માલાબેન રાવલનું ખેસ, ફૂલહાર અને ભગવા સાફાથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનું ગુલદસ્તા અને સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાજલબેનને સાંભળવા માટે અંદાજિત 500 જેટલી બહેનો દૂર દૂરથી પાલનપુર પધારી ધર્મરક્ષા અને રાષ્ટ્ર રક્ષા માટે શપથ લઈને આ કાર્યક્રમનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં વિશેષ લવ જેહાદ અને દીકરીઓએ સ્વરક્ષા કેવી રીતે કરવી તે વાત પર ખૂબ જ સરસ ચર્ચા થઈ હતી. કાર્યક્રમ જય જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો. ત્યારબાદ આ કાર્યક્રમને સફળ બનાવવામાં તમામ હિન્દુ સંગઠનો, લોકજાગૃતિ અભિયાનની બહેનો અને જાગૃત યુવા ભાઈઓનો ખૂબ સારો સાથ સહકાર રહ્યો હતો. ત્યારબાદ આ કાર્યક્રમને સફળ બનાવવામાં સાથ સહકાર આપનાર તમામ માતાઓ, બહેનો, ભાઈઓનો સચિનભાઈ જોશી, દેવેન્દ્રભાઈ આચાર્ય, પંકજભાઈ દરજી, મૌલિકભાઈ મોદી, રાકેશભાઈ ગૌસ્વામી અને આપણા બનાસકાંઠાના ગૌ માતા બચાવો અભિયાનના ગૌ ભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો. અને ફરીવાર આવા કોઈ પણ કાર્યક્રમમાં આપણે ખૂબ મોટી સંખ્યામાં આપણી માતા, બહેનો, દીકરીઓ અને યુવાનો જોડાય એવી અપીલ. થરાદ ખાતે ભાવિક ભક્તોએ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં શિવ પૂજા કરી. થરાદ ખાતે ભાવિક ભક્તોએ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં શિવ પૂજા કરી. શ્રાવણ માસના પ્રથમ સોમવારના પ્રથમ દિવસે થરાદ ખાતે વીડીમાં આવેલ ઐતિહાસિક પ્રાચીન 600 વર્ષ પૌરાણિક બિરાજમાન
ડાંગેશ્વર મહાદેવની ભોલેનાથના ભક્તો દ્વારા પૂજા અર્ચના કરી ને હર હર ભોલેનાથના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા. થરાદના વીડીમાં આવેલ ડાંગેશ્વર મહાદેવ મંદિર, જાગેશ્વર મહાદેવ મંદિર, અંબાળેશ્વર મહાદેવ મંદિર સહિતના થરાદ તાલુકા અને શહેરના ભોલેનાથના મંદિરે વહેલી સવારથી ભક્તો દ્વારા હર હર ભોલેનાથના નાદથી ગુંજી ઉઠ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દાંતીવાડા નવોદય વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વૃક્ષને માતા સાથે જોડી વૃક્ષારોપણના કામને નવી દિશા આપી છે. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે આજે દાંતીવાડાની જવાહર નવોદય વિદ્યાલય ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જવાહર નવોદય વિદ્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શાળા કેમ્પસમાં આમંત્રિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આજે આ કાર્યક્રમમાં નવોદય વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક વૃક્ષ માતાના નામે ઉછેરવા આહવાન કર્યું છે. તેમણે વૃક્ષને માતા સાથે જોડી વૃક્ષારોપણના કામને નવી દિશા આપી છે. વિદ્યાર્થી કાળના સંસ્મરણોને યાદ કરતા અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી જીવનની યાદો અને ખુશી અલગ હોય છે. દેશનો ઇતિહાસ બદલવાનું કાર્ય મધ્યમ પરિવારોએ કર્યું છે. મધ્યમ પરિવાર સાથે જોડાયેલા લોકો જીવનની વાસ્તવિક પરિસ્થિતિથી વધુ વાકેફ હોય છે, જેથી કોઈ પણ કામમાં તેઓની સહભાગિતા વધુ હોય છે. નવોદય પરિવારની સુંદર કામગીરી બિરદાવી હતી. અધ્યક્ષશ્રીએ કહ્યું હતું કે દરેક વૃક્ષમાં ભગવાન વસેલા છે, તેથી આપણે આ પ્રકૃતિનું સંવર્ધન કરવું જોઈએ. વૃક્ષ પરોપકારનું ખૂબ મોટું કામ કરે છે, તેથી તેનું જતન કરવું એ પ્રકૃતિની સેવા છે. વૃક્ષોનું વાવેતર કરવું એ પ્રકૃતિની નિસ્વાર્થ ભક્તિ છે. આ કાર્યક્રમમાં રાજ્યસભા પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ શ્રી પી.જે. ચૌધરી, સ્થાનિક આગેવાનો, અધિકારીશ્રીઓ, શિક્ષકગણ, પૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. નામાંકિત જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટો છે જે વર્લ્ડમાં, એ ઘણા બધાએ પોતાના પૂર્વ વિદ્યાર્થીઓ માટેનું એક અલગ વ્યવસ્થા પણ કરી છે. એના માટેનું ડોનેશન પણ બહુ મોટું આપે છે. એની સ્ટોરીઓ આપણે અનેક વખત સાંભળી છે. અનેક એવા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ ઊભા કર્યા છે કે જેથી કરીને દુનિયાની અંદર ઘણા બધા સ્ટેટો કરતાં પણ વધારે ફંડ એ સંસ્થાઓ પાસે છે. એની પાછળ કોઈ કારણ હોય તો તેઓ બતાવે છે કે અમારા સ્ટુડન્ટ છે. આવી સક્સેસ સ્ટોરીની સાથે સાથે એક મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ, બિલો પોવર્ટી એવા પરિવારમાંથી, ફાર્મિંગ કરતા પરિવારોમાંથી બહાર આવીને એક સ્ટુડન્ટ પોતે પોતાની ત્યાં સેટલ થયા હોય ત્યાં એવો વિચાર કરે કે હા, ભલે અમે નાના લોકો હોઈએ પરંતુ અમે ઘણા બધા છીએ, અમે સાથે મળીને કામ કરશું. આ તો તમે વેદોની જે રૂચા છે ને, સંગસ્વદમ સંવદધ્વમ સંભો મનાસી જાનત તેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. તો વેદની આ રૂચાને અનુરૂપ તમે તો બધા સાથે મળીને કામ કરીશું, એક દિશામાં ચાલીશું, કદમથી કદમ મિલાવીને ચાલશું. તો અદ્ભુત કામ માટે તમને બધાને હૃદયથી અભિનંદન આપું છું. પુનઃ મને અગરબત્તી કર્મકાંડ કંઈ ન કરી શકતા હોય, પરંતુ જો પ્રકૃતિના સંવર્ધનનું કામ, જો વૃક્ષ વાવવાનું કામ, વૃક્ષ સંવર્ધનનું કામ, પંખીઓ પ્રાણીઓને સંવર્ધન કરવાનું, એને સુરક્ષા આપવાનું કામ કરતા હોય તો આ પણ એક ઈશ્વરની કરેલી નિષ્કામ ભક્તિ છે. જે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર યોગેશ્વર શ્રી કૃષ્ણએ જે કહ્યું છે, હું તો મારા મનથી એવું માનું છું કે એમાં એક કામ આ પણ છે, વૃક્ષનું વાવેતર કરવું. તરુવર સરોવર સંતજન ચોથા બરસત મેં પરમાર્થ કે કારણે ધરિયા ચારે દેહ. તો આ પરોપકાર માટે કામ કરવાવાળા જે લોકો છે, એનું જેવા પૃથ્વીના જે તત્વો છે એને સંવર્ધન કરવાનું કામ એ પણ બહુ મોટું કામ છે. તો આજના કાર્યક્રમની આ ઇવેન્ટ બનાવી તમે એની સાથે જોડ્યું છે, માને જોડી છે. સંવેદનાની મૂર્તિ જે માં હોય એ માને સાથે એક યાદમાં એક વૃક્ષ વાવવાનું કામ તમે કરો, એ તો કેવડું મોટું કામ છે. આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે એક દિશા આપી છે, આખા દેશે આ દિશા ઉપાડી છે. માની યાદમાં એક વૃક્ષ, માની હયાતીમાં એક વૃક્ષ. તમે પણ પોતાની મા માટે એક વૃક્ષનું વાવેતર કરો ને એની યાદ કાયમી રહે. જન્મ દેવાવાળી મા માટે આવું કરી શકાય. બાકી પણ ઘણી રીતે વૃક્ષના વાવેતર કરવા માટેના કારણો તો મળી રહે. તમારી બર્થડે હોય તો કરી શકાય, તમારા એનિવર્સરી હોય તો કરી શકાય, કોઈ પિતૃનું શ્રાદ્ધ નિમિત્તે પણ કરી શકાય. વૃક્ષનું વાવેતર કરવા માટેના મોકા શોધવા પડે.